પીએમની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક પાકિસ્તાનને ઘેરવા બની શકે છે મોટી રણનીતિ. પીએમ નિવાસ સ્થાનનું નામ બદલાયું. હવે 7RCRની બદલે લોક કલ્યાણ માર્ગ નામ રાખવામાં આવ્યું. રાજ્ય સરકાર ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા અંગે કરી શકે છે નિર્ણય. તો માસિક વેતનમાં પણ થઈ શકે છે વધારો. રાજ્યમાં કૃત્રિમ વરસાદની શક્યતા અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક. હવામાન વિભાગના ડિરેક્ટર પણ ઉપસ્થિત. વીટીવીના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. 7 વર્ષની આશમાને તંત્ર મદદ કરવા તૈયાર. અને સાઉથ એશિયન ગેમ્સમાં પાલનપુરની 8 દીકરીઓ જશે પાકિસ્તાન. ફૂટબોલમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશ્ચિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. સુરતના માંડવી ખાતે લાગેલી આગ પર 10 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો છે. વહેલી સવારે લાગેલી આગમાં કંપનીની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. કંપનીમાં લાગેલી વિકરાળ આગને કારણે કંપનીને કરોડોનું નુકસાન થયું છે. સાનિકા નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 10 કલાકની ફાયર બ્રિગેડના જવાનોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કરોડોનું નુકસાન આ કંપનીને વેચવાનો વારો આવ્યો છે. તો 7મા પગાર પંચના અમલને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. તો આ બેઠકમાં 7મા પગાર પંચ સહિત સરકારી કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા મામલે પણ સમીક્ષા કરવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા અંગે અને વેતનમાં વધારો કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. આ 2 તબક્કા છે 12 અને 26 નવેમ્બર. પહેલા તબક્કામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતની ચૂંટણી 2 તબક્કામાં યોજાશે. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષસ્થાને બેઠક મળી. કૃત્રિમ વરસાદની સંભાવનાને લઈને આ બેઠક યોજાઈ. બેઠકમાં હવામાન ખાતાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હવામાન ખાતાના જૈન સરકાર બેઠકમાં હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાર્થ શાહની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોગ્ય વિભાગે રાજકોટની નામાંકિત હોટેલો સામે લાલ આંખ કરી છે. આથી હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોગ્ય વિભાગે સિલ્વર પેલેસ, લોર્ડ્સ બેન્ક્વેટ, ઇમ્પિરિયલ પેલેસ અને ફોર્ચ્યુન હોટેલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે, જેમાં પનીર, દાલ ફ્રાય, વેજીટેબલના નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. નમૂનાના રિપોર્ટ ફેલ જશે તો હોટેલ માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નામાંકિત હોટલના માલિકો સામે નક્કર પગલાં ભરે છે કે નહીં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ કે છેલ્લા 2 દિવસમાં રાજકોટ શહેરની નામાંકિત હોટલમાં નમૂના આવે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ફન છે, ધ ગ્રાન્ડ રીજન્સી છે, લોર્ડ્સ બેન્ક્વેટ છે, ઇમ્પિરિયલ પેલેસ છે, સિલ્વર પેલેસ છે અને બીજું આ જે પ્લેટિનમ છે કે જ્યાંથી અમે ફૂડના નમૂના લીધા છે, જેનું મુખ્યત્વે રોલ છે એ પરીક્ષણ અર્થે છે, જે બરોડા અર્થે મોકલેલ છે અને એનો રિપોર્ટ આવે અમે યોગ્ય કાર્યવાહી કરીશું.
આરોગ્ય વિભાગે રાજકોટની હોટેલો સામે લાલ આંખ કરી છે. આરોગ્ય વિભાગે સિલ્વર પેલેસ, લોટ્સ બેન્ક્વેટ, ઇમ્પિરિયલ પેલેસ અને ફોર્ચ્યુન હોટેલમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે, જેમાં પનીર, દાલ ફ્રાય, વેજીટેબલના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે. દિવસે ને દિવસે વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા સંખ્યાબંધ વિદ્યાર્થીઓ રોગચાળાના ભરડામાં સપડાયા છે. મહત્વનું છે કે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિશ્વામિત્રી નદીને કાંઠે આવેલી હોવાથી ત્યાં પાણી ભરાઈ રહે છે, જેના પરિણામે મચ્છરોનું પ્રમાણ પણ અહીં વધારે રહે છે. તેથી ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ફીવર જેવા રોગોનું પ્રમાણ વધતા છેલ્લા 15 દિવસમાં 50થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. જો કે બીમારીનો ભરડો વધુ ન ઉંચકાય તે માટે સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી સૂચન આપ્યું છે, જે અંતર્ગત કોલેજમાં સાફ સફાઈથી લઈ શરીર ઢંકાય તેવા કપડાં પહેરીને વિદ્યાર્થીઓને કોલેજમાં આવવાની સૂચના અપાઈ છે. વાયરલ છે. ડેન્ગ્યુના કેસ એટલા બધા નથી, 15 થી 20 કેસ છે અને એ મોટાભાગના હોસ્ટેલમાં રહેનારા છે. અને કાર્યવાહીમાં તો સાફ સફાઈ ઉપરાંત દરેક વિદ્યાર્થીને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે અને આ મ્યુનિસિપાલિટીમાંથી આવીને ફોગિંગ, દવા છાંટવાનું કામ ચાલી રહ્યું છે. ઇન્સ્ટ્રક્શન કઈ આપવામાં આવી? એટલે કપડાં વ્યવસ્થિત આખા પહેરે જેથી મચ્છર ના કરડે, સફાઈનું ખાસ ધ્યાન રાખે વિદ્યાર્થી પોતે. એટલે આમાં એકાદ વ્યક્તિનું કામ નથી, દરેક વ્યક્તિ સફાઈનું ધ્યાન રાખે તો આગળ જતા એ ઓછા છે. રાજ્યમાં હાલ ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ મચ્છરજન્ય રોગના ભરડામાં સપડાઈ રહ્યા છે. આ રોગ પર અંકુશ મેળવવા માટે કોર્પોરેશન પણ ઘણા પગલાં લઈ રહ્યું છે. તકેદારીના ભાગરૂપે દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરીને નોટિસો પણ ફટકારવામાં આવી રહી છે. ત્યારે આ રોગ સામે આયુર્વેદિક ઉકાળો વેચવાનું પણ કોર્પોરેશન શરૂ કર્યું છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં લોકોને ઉકાળાનું વિતરણ કરાયું. આ ઉકાળાના લીધે શરીરમાં લોહીની માત્રા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે એના સંદર્ભમાં ઉકાળાનું આ વર્ષે અમે એક નવો પ્રયોગ કરી રહ્યા છીએ. દરેક બગીચાઓમાં છેલ્લા 2 દિવસથી, ગઈકાલે 12 બગીચામાં, આજે 14 બગીચાઓમાં અમારા હેલ્થ વિભાગના દ્વારા ઉકાળાના વિતરણનું કાર્યક્રમ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં આવતીકાલે ડ્રાય ડે છે. કોર્પોરેશનના અલગ અલગ પદાધિકારીઓ અલગ અલગ જગ્યાએ જઈને મચ્છર ઉત્પન્ન થાય છે એવી જગ્યાઓ, જ્યાં ઈંડા મળે એવી જગ્યાઓ ઉપર જાતે ફરવાના છે સ્ટાફ સાથે, અને એ મચ્છરના ઈંડાઓનો નાશ કરવાનો પ્રયત્ન કરશે. જે સાઈડ ઉપર વધુ જોવા મળશે તે નોટિસ આપશે. જૂનાગઢમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં એલસીબી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપી 52 ગોગન કાળા પાસાની ધરપકડ કરવામાં આવી છે અને 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જો કે હજુ 6 આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ હત્યામાં વધુ આરોપીઓની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે યોગી પાર્ક વિસ્તારમાં કિશન મુળુ મોરી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં સંડોવાયેલા બાબાજી યુવકને પોલીસ શોધી રહી હતી. ત્યારે અજય બાબાજી અને મુકેશ બાબાજી નામના 2 સગા ભાઈઓ અને તેના એક મિત્ર શૈલેષની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને ઝફર મેદાન નજીકથી આ મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરામાં આવેલ બાળ ગોકુલમમાંથી 3 બાળકો નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શનિવારે બપોર બાદ 3 બાળકો નાસી છૂટ્યા હતા. આ 3 બાળકોએ વોચમેનની આંખમાં ધૂળ ઝોકીને જાળીનું તાળું તોડીને નાસી છૂટ્યા હતા. આ બાળકોમાં એક અમદાવાદના અનાથ આશ્રમમાંથી વડોદરાના બાળ ગોકુલમ ભણવા માટે મૂકવામાં આવ્યો હતો અને અન્ય 2 બાળકો આરપીએફને રેલવે સ્ટેશન પરથી મળ્યા હતા અને તેમને ચાઇલ્ડ કેર સંસ્થાને સોંપવામાં આવ્યા બાદ અહીં મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ 3 બાળકો ગુજરાત બહારના હતા અને તેમને ભણવા માટે અહીં મૂકવામાં આવ્યા હતા, જેની હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. હોય છે પણ સિક્યુરિટી તે દિવસે હતો નહીં. બેંકના કામ માટે થોડા ટાઈમ 15-20 મિનિટ માટે ગયો હતો. એની વચ્ચે એ બાળકો આગાસીમાંથી, કેમ કે આ ગેટ અહીંથી બંધ હોય છે, પણ આગાસીના ગેટમાંથી તાળું તોડીને અને ત્યાંથી સીસીટીવી ઉપર નથી, પણ આમ અહીંયા રૂમોમાં ને એમાં કિચનમાં એમાં બધે છે.
સાબરમતી નદીના એલિસ બ્રિજના છેડા પરથી એક બાળકની લાશ ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશને પીએમ માટે વીએસ હોસ્પિટલ મોકલી આપી હતી. આ બાળક વટવાનો રહેવાસી છે. બાળક નદીમાં કંઈક વીણવા જતા પગ લપસી જતા તે નદીમાં ડૂબી ગયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ બાળકના માતા પિતાને શોધવાની કવાયત હાથ ધરી છે. અમરેલીના કામનાથ સરોવર ખાતે નણંદને બચાવવા ગયેલી દેરાણી જેઠાણીના સરોવરમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. મૃતક મહિલાની લાશોને બહાર કાઢવા 108 અને ફાયરની રેસ્ક્યુ ટીમ કામે વળગી હતી. અમરેલી અને જયસિંહપરાના વિસ્તારને જોડતા પુલને અડીને આવેલા કામનાથ સરોવરમાં 2 મહિલા પડી જવાથી અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે અમરેલીની રેસ્ક્યુ ટીમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચેલી હતી. કામનાથ સરોવરને અડીને રહેતી કંચનબેન વાઘેલા દેરાણી અને શારદાબેન વાઘેલા જેઠાણી આજે પોતાની નાની નણંદ સરોવરમાં ડૂબી જવાની ધમકી આપીને સરોવરમાં ખાબકી તો નણંદને બચાવવા પડેલી દેરાણી જેઠાણી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સદનસીબે આપઘાત કરવા પડેલી નણંદ બચીને બહાર નીકળી ગઈ હતી, પણ દેરાણી જેઠાણીને કાળ આંબી ગયો અને ડૂબી જવાથી બેના મોત થતા રેસ્ક્યુ ટીમે મૃતક મહિલાઓને બહાર કાઢી હતી. ડિઝાસ્ટર કંટ્રોલમાંથી કોલ આવતા 100 ઉપર કે ભાઈ કામનાથ ડેમની બાજુની સાઈડમાં જે મોટો પુલની બાજુમાં જે દેવી પૂજક લોકો રહે છે તેમાંથી કોઈ 3 જણા ડૂબાણા છે, તો તાત્કાલિક ફાયર બ્રિગેડ લઈને ત્યાં ફાયરની સર્વેની ટીમ લઈને ત્યાં પહોંચો. એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા અને જોવા મળ્યું કે 2 સ્ત્રી હતી અને અમે અંદરથી અહીંયા બહુ ખાણ છે, એવું જીસીબીથી બહુ ખાડો ઊંડો કરેલો હોય, તો એ ખાણની અંદર જે જતા રહ્યા હોય તો અમારે તરવૈયાની ટીમે સાથે મહેનત કરી અને અમે 2 ડેડ બોડીને બહાર લાવી અને કાંઠે આપી હતી. સમાચારોમાં રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. પાટીદાર અનામત આંદોલનની સ્વાભિમાન પદયાત્રાને લઈ સરકાર એક્શનમાં આવી છે. ગાંધીનગર ખાતે પોલીસને સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. પોલીસે રેશમા પટેલ સહિત વરુણ પટેલની પણ અટકાયત કરી છે. એક તરફ પોલીસ સુરક્ષાના ભાગરૂપે આ અટકાયત કરી હોવાનું કારણ બતાવી રહી છે, તો બીજી તરફ પાટીદાર નેતાઓ દ્વારા સરકારના પગલાંને હિટલર શાહી સાથે સરખાવવામાં આવ્યો છે. રેશમા પટેલે પોલીસ વાનમાં બેસવાનો ઇનકાર કરતા મહિલા પોલીસે ટીંગાટોળી કરી તેને વાનમાં બેસાડી દીધી હતી. તો રેશમા પટેલ અને વરુણ પટેલે પોતાની અટકાયત બાદ સરકારના આ વલણને હિટલરશાહી ગણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની ગાંધીનગરમાં બેઠક યોજાઈ, જેમાં વરસાદ અને વાવેતરની સમીક્ષા કરવામાં આવી. હાઈકોર્ટના હુકમોનો અમલીકરણ સંદર્ભે પણ ચર્ચા કરાઈ અને પાટીદાર અને દલિતોના આંદોલન સંદર્ભે રાજકીય સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય અને કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના તમામ જળાશયોમાં આગામી 2 થી 3 માસ ચાલે તેટલું જ પાણી છે. પાણીની સમસ્યાને લઈ રાજકોટમાં જળ સંકટ વિકટ બની ગયું છે. પાણીની સમસ્યાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આથી ખેડૂતો અને સ્થાનિક લોકો પાણીની સમસ્યાથી ઘેરાયેલા છે. આજી ડેમમાં પાણીની આવક ઓછી. ન્યારી ડેમમાં 7.19 ફૂટ જ પાણી રહ્યું છે. ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટ છે. તેમાં પાણી 9.30 ફૂટ જ છે. રાજકોટના ડેમની સ્થિતિમાં આજી ડેમ 29 ફૂટ ઊંડા છે, જેમાં આ વખતે પાણીની આવક ખૂબ જ ઓછી થતી જાય છે. જ્યારે નારી ડેમની ઊંડાઈ 21.27 છે અને તેમાં પાણી 7.19 ફૂટ જ છે. અને ભાદર ડેમની ઊંડાઈ 34 ફૂટ છે અને તેમાં 9.30 ફૂટ જેટલો જ ડેમ ભરેલો છે. હાલની તારીખમાં પણ લગભગ 260 ml પાણી રોજ નર્મદાનું આપણને મળે છે. આપણી રિક્વાયરમેન્ટ પણ એટલી છે, પણ અત્યારે આપણે ભાદરમાંથી લગભગ 10 ml જેવું પાણી ઉપાડીએ છીએ. પણ આવનાર દિવસોમાં આપણે નર્મદાનું પાણી પૂરેપૂરું મળે અને નર્મદામાંથી પાણી આપણે રાજકોટની જનતાને વિતરણ કરીએ, એ રીતનું આખું આયોજન ચાલે છે.
છેલ્લા 2 વર્ષથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો ભારે જળ સંકટ સર્જાય તેવી શક્યતા છે. રાજકોટ શહેરને હાલ સંપૂર્ણપણે નર્મદા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી આપણે નર્મદા ઉપર વધુ આધાર હોય છે, પરંતુ આ વખતે તો એનાથી પણ પરિસ્થિતિ ખરાબ છે કે ડેમમાં સાવ પાણી નથી આવ્યું. પણ સાથે સાથે સરકારે પણ આપણને ખાતરી આપી છે કે નર્મદાનું પૂરતું પાણી આપણને મળશે. એના માટે જે કાંઈ મશીનરી લગાવવાની હોય એ મશીનરી લગાડી દીધી છે. હજી પણ આવનારા દિવસોમાં વધુ મશીનરી લગાવવાની થશે તો રાજ્ય સરકારે અને આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણને ખાતરી આપી છે કે જે કંઈ મશીનરી લગાડવાની થશે એ મશીનરી લગાડી અને રાજકોટને પાણી પર્યાપ્ત મળે એવા અમારા પ્રયત્ન રહેશે. હાલ તો રાજકોટની જનતા નર્મદાના નીર પર આધારિત છે અને જો આગામી સમયમાં નર્મદાની પાઇપલાઇનમાં કોઈ પણ ક્ષતિ થશે તો રાજકોટ પાણી વિહોણું થઈ જશે. આથી આ મામલે તંત્રએ ગંભીરતા દાખવીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકોની માંગ છે. તંત્ર કેમ હજુ કોઈ નિર્ણય નથી લેતું? તંત્ર આ મામલે ક્યારે જાગશે? લોકો પાણીની સમસ્યામાંથી ક્યારે બહાર આવશે? કેવલ દવે, VTV ન્યૂઝ, રાજકોટ. સર્વે કોંગ્રેસનો અને સર્વેમાં સરકાર ભાજપની સાંભળીને નવાઈ લાગી હશે, પણ વાત સાચી છે. આ વાત છે કોંગ્રેસના આંતરિક સર્વેની, જેમાં જો ચૂંટણી થાય તો સરકાર ભાજપની બને તેમ છે. 2017ની વિધાનસભાની ચૂંટણી કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામાથી કમ નહીં હોય. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જીતવી કેટલી અગત્યની છે તે કહેવાની જરૂર નથી, પરંતુ વાત કરવાની છે એક સર્વેની કે જેના પરિણામ ચોંકાવનારા છે. આ સર્વે કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો છે અને આ સર્વેનો રિપોર્ટ રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. જો કોંગ્રેસના જ આંતરિક સર્વેની વાત માનીએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 97 અને કોંગ્રેસને 85 બેઠક મળી શકે તેમ છે. આ સર્વે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જ કરાયો છે. આ સર્વેના બીજા તારણો પણ રસપ્રદ છે. આ સર્વે મુજબ ભાજપ માટે 52 બેઠક તો એવી છે કે જેમાં તેની જીત નિશ્ચિત છે અને તે મોટાભાગની બેઠક શહેરી વિસ્તારની છે, જ્યારે બીજી 45 બેઠક પર ભાજપની જીતની શક્યતા નકારી શકાય એવી નથી. સામે પક્ષે કોંગ્રેસ માટે જીત નિશ્ચિત હોય તેવી બેઠકની સંખ્યા છે માત્ર 8. સ્વાભાવિક છે કે ભાજપનું બૂથ લેવલ મેનેજમેન્ટ કોંગ્રેસ કરતા અનેક ગણું ચઢિયાતું છે અને કોંગ્રેસ હંમેશા તેમાં માર ખાય છે. હવે તો કોંગ્રેસનો જ સર્વે છે જેમાં ભાજપની સરકાર બની રહી છે. કદાચ એવું પહેલીવાર બન્યું હશે કે વિરોધી દ્વારા સર્વે થયો હોય અને એ સર્વેમાં વિરોધીની જ સરકાર બનતી હોય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતની વર્તમાન પરિસ્થિતિને લઈ એક સર્વે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2017માં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ 85 સીટો ગુજરાતમાં મેળવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે એક વર્ષ પહેલા જ બહાર પાડેલા રિપોર્ટને ભાજપે વખોડ્યું છે અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે સર્વે નથી કરાવતી અને એમણે કોંગ્રેસે જ સર્વે કરાયો છે. એમાં કોંગ્રેસને સીટો મળી છે, એ બહુ વધારે સીટો છે. મને લાગે છે આ સર્વે હજી વહેલું છે. ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને વિજયભાઈ રૂપાણીએ 151 સીટનો ટાર્ગેટ બનીને ગુજરાત ભાજપના યુનિટને કામ કરવાનું કહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી પોતાના બૂથને વધુ મજબૂત બનાવવા માટે અને દરેક જિલ્લા એકમને મજબૂત બનાવવા માટે અત્યારે એક 7 લોકોની કમિટી તે પ્રવાસ પણ કરી રહી છે. સમાચારોમાં રોકાઈ વધુ એક વિરામ માટે. શું બનાવશે સ્ટાર્સ ને સુપરસ્ટાર? કોણ પારખશે એમની અદા અને એમની નજાકત? ક્યાં ઉજવાશે એમની ખૂબસૂરતીનો ઉત્સવ? લક્સ પ્રસ્તુત કરે છે ખૂબસૂરત સાંજ. બોલિવૂડના ખૂબસૂરત સિતારાઓને નામ. લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ ટૂંક સમયમાં તમારા ટીવી પર.
વેલકમ બેક. રાજ્યમાં મેઘરાજા છેલ્લી વિદાય લઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં ખાબક્યો હતો. ઉમરગામમાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે તો કપરાડામાં 40 મિલીમીટર વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લો વરસાદ કેટલાક લોકો માટે આશીર્વાદ સમાન બન્યો છે તો ઉમરગામના 16 સુંબા વિસ્તારના લોકો માટે આ વરસાદ મુસીબત સમાન બન્યો છે. રાત્રિએ પડેલા વરસાદના કારણે 16 સુંબામાં વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં 1 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા અને ખેતરોમાં પાણી ફરી વળતા રહીશોએ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. रात भर पानी इधर इतना रहा हर के घर में अभी फोर्स थोड़ा कम हुआ है. हम लोग के घर में भी इतना पानी, सबका पूरा एक सामान भीग चुका है, पूरा खराब हो चुका है, कुछ बचा नहीं है. फ्रिज ऑलरेडी इलेक्ट्रॉनिक सामान जितना भी है सब खराब हो चुका है, इसमें को कुछ बचा नहीं. अभी पावर भी कभी काटा जब 6:30-7 के आसपास पावर काटा, तब तक किसी को शॉक लग के मर भी सकता था. ઉરીમાં કરાયેલા હુમલાની ઘટનાને લઈ અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ જોવા મળ્યો. શહેરના દાણી લીમડા ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા. તો પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના પુતળાને જૂતાનો હાર પહેરાવી ગંદર્ભ પર બેસાડીને જુલુસ કાઢવામાં આવ્યું હતું. તો મુસ્લિમ મહિલાઓએ પણ માટલા ફોડી પાકિસ્તાન વિરુદ્ધ છાજિયા લીધા હતા અને સરકારને પાकिस्तान विरुद्ध कड़क कार्यवाही करवानी मांग करी. उरी में जो पाकिस्तान ने जो नापाक हरकत की है उसमें हमारे 18 जो नौजवान हमारे सैनिक, जो हमारे शेर भारत माता के पुत्र, उनको मारा गया. इसलिए आज यहाँ पर पाकिस्तान के प्रधानमंत्री नवाज शरीफ का पुतला जलाया गया. उनको गधे पर बिठा के लेकर आए और हमें भारत सरकार से एक विनती है कि जो हमारे भारत के पुत्र, जो हमारे शहीद हुए हमारे सैनिक, उनको सिर्फ 21 तोपों की सलामी देकर या इनाम देकर उनकी आत्मा को शांति नहीं पहुंचेगी. हमें पाकिस्तान से मुंह तोड़ जवाब करना चाहिए, हमें पाकिस्तान पर हमला करना चाहिए. आज मुस्लिम समाज पूरा इकट्ठा होकर अहमदाबाद शहर में इस श्रद्धांजलि में और नवाज शरीफ का पुतला जलाने में हम सबके साथ हैं. અમદાવાદ શહેરના જીએલએસ કેમ્પસમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ દેખાવ યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યકર્તાઓએ વીર શહીદોને 2 મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે એનએસયુઆઈના કાર્યકરોએ પાકિસ્તાનનો ઝંડો સળગાવી નારા લગાવ્યા હતા. અમારી સૌથી પહેલી રજૂઆત એ છે કે પાકિસ્તાન પોતાની કાયરતા દર્શાવી રહ્યું છે. એની સીમા પારથી આતંકવાદી મોકલીને દેશના જાબાદ જવાનોને શહીદી વળવી પડી છે. એમના લીધે આપણા દેશના વડાપ્રધાન જે ચૂંટણીની પહેલા 56ની છાતીની વાત કરતા હતા, ક્યાં ગઈ એ 56ની છાતી? મોટા મોટા વાયદાઓ કર્યા, ખોટી વાતો કરી, ખાલી માઇકમાં 4 સારા શબ્દો બોલે છે અને સામે અહીંયા કેટલાય જવાનોની શહીદી વળવી પડે છે. તો મારો એક જ વિરોધ છે કે સૌથી પહેલા તો વડાપ્રધાન કોઈ એવું પગલું લે. હવે હદ થઈ ગઈ છે, હવે આનાથી વધારે ક્યાં સુધી ચલાવશો આવું? ઉરીમાં થયેલા આતંકી હુમલાને કારણે ભારતીય જવાનો શહીદ થયા છે. આથી અમદાવાદના લાલ દરવાજા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદીને કહેવામાં આવ્યું કે 56ની છાતીની વાત કરતા હતા અને જો એક જવાનનું માથું હણાય તો સામે 10 પાકિસ્તાનીના માથા કાપવાની વાતો કરતા હતા. તો કેમ હવે તે 56ની છાતી બતાવતા નથી? શું કરવા પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં નથી આવતો? ન્યૂઝ બુલેટિનમાં તે બસ આટલું જ. નમસ્કાર.